સુરતમાં બિલ્ડરને ધમકી આપવાના કેસમાં કીર્તિ પટેલ સકંજામાં છે। કાપોદ્રા પોલીસે અમદાવાદથી કીર્તિની ધરપકડ કરી। વર્ષ 2024માં બિલ્ડર વજુભાઈ કાતરોડિયાએ નોંધાવી હતી આ અંગેની ફરિયાદ। જમીન વિવાદમાં કીર્તિએ 2 કરોડની ખંડણી માંગી હોવાનો આરોપ છે। ખંડણી નહીં આપે તો હની ટ્રેપમાં ફસાવી દેવાની ધમકી આપી હતી। ખંડણી કેસમાં વર્ષ 2024થી કીર્તિની ધરપકડ। તો ખંડણી કેસમાં વર્ષ 2024થી ફરાર કીર્તિની હાલ ધરપકડ કરવામાં આવી છે। કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે કીર્તિ પટેલને લાવવામાં આવી છે। અમદાવાદથી કીર્તિ પટેલની ધરપકડ થઈ। વરાછા ડીસીપીની ઓફિસ ખાતે કીર્તિ પટેલને લાવવામાં આવી છે। ખાસ કરીને વાત કરીએ તો વર્ષ 2024માં કાપોદ્રા પોલીસ મથકમાં કીર્તિ પટેલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં ખાસ કરીને કીર્તિ પટેલ દ્વારા બિલ્ડર વજુભાઈ કાતરોડિયા પાસે ₹2 કરોડની ખંડણી માંગવામાં આવી હતી। ખાસ કરીને જે જમીન છે તે જમીનને લઈને કીર્તિ પટેલ દ્વારા ₹2 કરોડની ખંડણી માંગવામાં આવી હતી। આ ખંડણી કેસને લઈને કાપોદ્રા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો। આપ જોઈ શકો છો, ખંડણીના ગુનામાં ધરપકડ થવા છતાં કીર્તિ પટેલના ચહેરા પર થોડી પણ શરમ બચી નથી અને કેમેરા સામે જોતાની સાથે તે હસવા લાગી હતી। હાલ તો કાપોદ્રા પોલીસે કીર્તિ પટેલની અમદાવાદથી ધરપકડ કરી છે અને તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો, કેમેરાની સામે જોયા બાદ પણ કીર્તિ પટેલને થોડી પણ પોતાની હરકત ઉપર અફસોસ નથી અને ચહેરા ઉપર સ્મિત જોવા મળી રહ્યું છે, જાણે તેને મોટી બળાઈ મારી હોય તેમ તે હસતા હસતા દાદર ચડી રહી છે। સમગ્ર બનાવને લઈને કાપોદ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વધુ જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ કીર્તિ પટેલ વિરુદ્ધ વધુ જે અરજીઓ છે તે પોલીસને મળી છે। અરજીને લઈને કાપોદ્રા પોલીસે વધુ પણ તપાસ હાથ ધરી છે। આવનારા સમયમાં કીર્તિ પટેલ વિરુદ્ધ જે પાસાનું જે શસ્ત્ર છે તે પણ ઉગામમાં આવશે તેવી પૂરેપૂરી હાલ શક્યતા જોવા મળી રહી છે। હાલ તો કાપોદ્રા પોલીસે કીર્તિ પટેલની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। તો આપજો કીર્તિ પટેલને લાવવામાં આવે કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે અને કીર્તિ પટેલ કેમેરો જોઈને મોઢા પર જે હાસ્ય જોવા મળી રહ્યું છે। કીર્તિ પટેલની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી છે। અમદાવાદથી કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે। બિલ્ડરે કીર્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જે સમગ્ર કેસ હતો 2024નો હતો। ખંડણી કેસમાં હાલ કીર્તિ પટેલ કે જેની ધરપકડ થઈ ગઈ છે, કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે તેને લાવવામાં આવી છે। પરંતુ જે ખંડણી કેસ છે તેમાં બિલકુલ પણ અફસોસ કીર્તિ પટેલના મોઢા પર જોવા નથી મળી રહ્યો અને જે રીતે કીર્તિ પટેલને કાપોદ્રા પોલીસ સ્ટેશન ત્યાં લાવવામાં આવી ત્યારે તે હસતી જોવા મળી કીર્તિ પટેલ। તો આ દ્રશ્યો આપ જુઓ, ખંડણી કેસમાં વર્ષ 2024થી ફરાર કીર્તિની હાલ તો ધરપકડ થઈ છે। ખંડણી માંગી હતી બિલ્ડર પાસે અને તેવો આરોપ હતો ખંડણી નહીં આપે તો હની ટ્રેપમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। 2024નો આ કેસ અને તેમાં કીર્તિ પટેલની ધરપકડ થઈ ચૂકી છે અને અત્યાર સુધી કીર્તિ પટેલના પર અનેક કેસો પણ થઈ ચૂક્યા છે। ત્યારે હવે શું કાર્યવાહી થાય છે કીર્તિ પટેલ વિરુદ્ધ એ જોવાની રહેશે। સુરતમાં બિલ્ડરને ધમકી આપવાના કેસમાં કીર્તિ પટેલ સકંજામાં આવી ગઈ છે। કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે કીર્તિ પટેલને લાવવામાં આવી છે। 2024નો આ કેસ હતો અને 2024માં બિલ્ડર વજુ કાતરોડિયાએ આ અંગેની ફરિયાદ નોંધાવી હતી અને હાલ કીર્તિ પટેલની ધરપકડ અમદાવાદથી થઈ છે। સીધા જઈશું, સંવાદદાતા ચેતન અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ચેતન, હવે શું કામગીરી થઈ શકે છે અને શું કાર્યવાહી કીર્તિ પટેલ વિરુદ્ધ થઈ શકે છે, કારણ કે 2024નો આ કેસ છે, ધરપકડ કીર્તિ પટેલની થઈ ચૂકી છે? જી બિલકુલથી ઇન્સ્ટા અને ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો। વર્ષ 2024માં જે બિલ્ડર છે તે બિલ્ડર પાસે ₹2 કરોડની ખંડણી માંગવામાં આવી હતી। આ ખંડણી ના આપે તો હની ટ્રેપ કરવા અંગેની પણ ધમકી આપવામાં આવી હતી, જેને લઈને કાપોદ્રા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। સમગ્ર બનાવને લઈને કાપોદ્રા પોલીસે અમદાવાદથી ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે આપની સાથે ડીસીપી જોડાયા છે। જી સર, કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે, શું છે વિગત?
इसमें 2024 में कीर्ति पटेल के विरुद्ध में एक्सटॉर्शन और हनी ट्रैपिंग जैसे गुना FIR रजिस्टर हुआ था कापोद्रा पुलिस स्टेशन में। और ये पिछले 10 महीने से एब्सकॉन्डर थी। 10 महीने से अलग अलग फ़ोन और सिम यूज़ करके और वाईफाई का यूज़ करके ये अपना फ़ोन चलाती थी और गुजरात के अलग अलग लोकेशन से इनका लोकेशन आता था, IP एड्रेस आता था। तो पिछले 10 महीने से एब्सकॉन्डर थी और ऑनरेबल कोर्ट का इसमें सेक्शन 770 CRPC के तहत वारंट ऑफ अरेस्ट भी इशू हुआ था। इसके तहत हमने इस मामले की गंभीरता को समझ के और एक्सटॉर्शन जैसा गंभीर जो गुनाह है उसमें आरोपी को कोर्ट के समक्ष जो रजू करना होता है, इसलिए हमने एक स्पेशल टीम बनाई है इसमें। और साथ ही में जोन 7 अहमदाबाद और सरखेज पुलिस स्टेशन के जो PI हैं उन्होंने काफ़ी हेल्प किया हमें और हमने इसको सरखेज अहमदाबाद से इसको अरेस्ट किया और अभी हम कोर्ट में इसको लेके जाएंगे। साथ ही में अभी फ़िलहाल में अभी जोन 1 सूरत शहर में इनके खिलाफ और भी लैंड ग्रैबिंग और एक्सटॉर्शन के फरियाद हमें कंप्लेंट्स मिले हैं, तो उस पर भी हम कार्रवाई कर रहे हैं और इनके स्टेटमेंट रिकॉर्ड करके उसमें भी हम आगे कार्रवाई करेंगे। सर, ये 10 महीने का जो ड्यूरेशन है, वहाँ कीर्ति पटेल कहाँ कहाँ घूमी है और अब तक पुलिस के हाथ में क्यों नहीं लगी? ये पुलिस के हाथ में ये इसलिए नहीं लगी क्योंकि इन्होंने अपना फ़ोन और सिम कार्ड दोनों बदल दिया था और अलग अलग वाईफाई नेटवर्क से, हॉटस्पॉट से और ऐसे करके ये अपने इंस्टाग्राम और इनको चलाती थी और पुलिस को इसमें लोकेशन नहीं मिल पा रही थी। और जब हमने इसमें IP एड्रेस ट्रैकिंग और स्पेशल साइबर की टीम लगा के इसको ट्रैक कराने की कोशिश की तो बहुत मुश्किल से हमें ये सरखेज पुलिस स्टेशन से के एरिया से हमें बरामद हुई है और इसलिए हमने इनको अरेस्ट किया और अभी हम कोर्ट में रजू करेंगे। सर, और भी काफी सारे लोग हैं, उनको कीर्ति पटेल ने इंस्टा या अन्य सोशल मीडिया से धमकी दी है, तो किस तरह की कार्रवाई करेंगे और क्या लोगों को मैसेज दिया जाएगा? लोगों को मैसेज यही है कि आप किसी भी सोशल मीडिया इन्फ्लुएंसर अगर आपको धमकाने की कोशिश कर रहा है, एक्सटॉर्शन, हनी ट्रैपिंग करने की कोशिश कर रहा है, जो कि एक कानून अपराध है और BNS की धारा में इसकी जोगवाई है, तो आप पुलिस को अप्रोच करें, आप ACP को अप्रोच करें, DCP को अप्रोच करें। आपको पुलिस सुनेगी और आपको जस्टिस दिलाने में पूरी मदद करेगी। सर, लैंड ग्रैबिंग का भी फरियाद दर्ज हुआ है? जी, इनके अगेंस्ट में एक लैंड ग्रैबिंग की फरियाद दाखिल हुई है कि एल्डरली कपल ने दाखिल करवाया, मतलब अर्जी दिया है। उसमें तपास ACP B डिवीज़न के पास है और उसमें भी इनका स्टेटमेंट रिकॉर्ड करने के लिए बहुत दिन से पेंडिंग था वो भी अर्जी, क्योंकि ये एब्सकॉन्डर थी। अभी ये हमें मिली है तो अभी इनमें लैंड ग्रैबिंग की अर्जी में भी इनका स्टेटमेंट रिकॉर्ड करके आगे कार्रवाई इसमें भी करेंगे हम। तो आता DCP जो द्वारा સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે કીર્તિ પટેલ હતી તે પોતાનો જે સિમ કાર્ડ છે તે સિમ કાર્ડ બદલી નાખતી હતી, અલગ અલગ જગ્યાએ તે રહેતી હતી અને આખરે કાપોદ્રા પોલીસે અમદાવાદથી કીર્તિ પટેલની ધરપકડ કરી છે। કીર્તિ પટેલ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ અંગે પણ અરજી આવી છે, જે અરજીને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલ, આભાર। આપની પાસે અપડેટ્સ લેતા રહીશું ચેતન। તો કીર્તિ પટેલ આખરે પોલીસના સકંજામાં આવી ગઈ છે, પરંતુ અત્યાર સુધી કીર્તિ પટેલ અલગ અલગ સિમ છે તે યુઝ કરતી હતી, વાઈફાઈથી તે લોકોનો કોન્ટેક્ટ કરતી હતી, લોકેશન બદલતી હતી અને તેના લીધે જે પોલીસ સ્ટાફ છે તેને કીર્તિ પટેલ સુધી પહોંચવામાં વાર લાગી હતી અને આખરે કીર્તિ પટેલ કે તેની ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદથી કીર્તિ પટેલની ધરપકડ કરી અને કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી છે। 2024માં ખંડણી માંગવાનો જે કેસ હતો અને તેને લઈને નાસ્તી ફરતી હતી કીર્તિ પટેલ, આખરે પોલીસ સકંજામાં આવી ગઈ છે।